માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 5 કલમ 43 થી 48 સુધી। તારા મિત્ર ઉપર પ્રેમ રાખ અને તારા શત્રુ ઉપર દ્વેષ રાખ, એમ કહેલું છે તે તમે જાણો છો। પણ હું તમને કહું છું કે તમારા શત્રુ ઉપર પ્રેમ રાખો અને તમારા રંજાડનાર માટે દુઆ માંગો, તો જ તમે તમારા પરમપિતાના સાચા સંતાન થઈ શકશો। તે કેવો ભલા અને ભૂંડા સૌને સૂર્યનો પ્રકાશ આપે છે અને પાપી અને પુણ્યશાળી સૌને માટે વરસાદ વરસાવે છે। તમારા ઉપર પ્રેમ રાખે તેમના ઉપર જ તમે પ્રેમ રાખો, એમાં તમે બદલો મેળવા જેવું શું કર્યું? એવું તો જકાતદારો પણ ક્યાં નથી કરતા। તમે ફક્ત તમારા સ્નેહી સંબંધીઓને જ વંદન કરો, તો એમાં તમે વિશેષ શું કર્યું? એટલું તો વિધર્મીઓ પણ ક્યાં નથી કરતા। પણ તમારે તો તમારા પરમપિતા જેવા પૂર્ણ છે તેવા પૂર્ણ બનવાનું છે। આ પ્રભુની વાણી છે। જય ઈસુ। આજના શાસ્ત્રપાઠના વચન દ્વારા પ્રભુ આપણને પ્રેમ, ક્ષમા અને પ્રાર્થનાનો પાઠ શીખવે છે। જેમ આપણે રોજિંદા જીવનમાં આપણે ઘણા એવી બાબતોનો અનુભવ કરીએ છીએ કે આપણી સાથે ખોટું થાય છે તો સામે આપણે પણ એમનું ખોટું કરવાનું વિચારીએ છીએ, ત્યારે એવી બાબતમાં પ્રભુ આપણને માફીનો પાઠ શીખવે છે। તેમજ આપણે જેમ પ્રભુએ દુનિયા બનાવી, માણસો બનાવ્યા, આપણને એક સમાન આંખો આપી, શરીર આપ્યું, એક સમાન ગણે છે પ્રભુ આપણને, આપણી ઉપર એક સમાન વરસાદ વરસાવે છે, સૂર્યપ્રકાશ આપે છે। પ્રભુ આપણા વચ્ચે કોઈ ભેદભાવ કરતા નથી, તેમ આપણે પણ આપણી આજુબાજુમાં રહેતા હરેક માણસો પ્રત્યે એક સમાન પ્રેમ ભાવ રાખીએ, એકબીજા માટે પ્રાર્થના કરતા રહીએ અને એકબીજાને ક્ષમા આપતા રહીએ। આમીન।